મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ગુજરાતભરની સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ સમર્થન આપ્યું છે। હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી છે। ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના મેડિકલ એસોસિએશનના ડોક્ટરો દ્વારા લુણાવાડા નગરમાં રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા। તેમજ ઇમરજન્સી સિવાયની અન્ય આરોગ્યની સેવાઓ બંધ રાખવામાં આવી છે। આ સાથે આયુર્વેદ ડોક્ટરો પણ આઈએમએની હડતાલને સમર્થન કર્યું છે। રેસિડેન્ટ ડોક્ટરનું રેપ કરીને મર્ડર કરવામાં આવ્યું હતું અને જેને પોલીસ તંત્ર અને સરકારે સુસાઇડમાં ખપાવી દીધું હતું। વાસ્તવમાં એનું રેપ વિથ મર્ડર થયેલું છે, જેના અનુસંધાનમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ગુજરાત મેડિકલ એસોસિએશને આજના રોજ સંપૂર્ણ સ્ટ્રાઇક ઇમરજન્સી એકલી ખાલી ચાલુ રાખી છે અને અમે બધા જ ડૉક્ટરો આને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સરકારને પણ આહવાન કરીએ છીએ કે એક કડકમાં કડક કાયદો લાવો, જેથી કરીને ડૉક્ટરોની સેફટી હોસ્પિટલમાં રહે। અને અમે ડૉક્ટરો પ્રજાના હિત માટે જ છીએ, ઇમરજન્સી માટે કોઈપણ ટાઈમે તૈયાર રહીએ છીએ। ખાસ કરીને રેસિડેન્ટ ડૉક્ટરો આ વિદ્યાર્થીની 36 કલાકની ડ્યુટી કરીને આરામ કરતી હતી, ત્યાં જ એનો રેપ થયેલો છે। એટલે સરકાર આના માટે કડક વલણ અપનાવે એ જરૂરી છે। કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજની રેસિડેન્ટ ડૉક્ટર જે સેકન્ડ યર રેસિડેન્ટ હતી અને પોતાની 36 અવર્સની ઇમરજન્સી ડ્યુટીમાં હતી અને આટલા સલામત પ્લેસમાં પણ તેની ઉપર બળાત્કાર થયો અને તેનું મર્ડર કરવામાં આવ્યું અને તેને પણ સુસાઇડમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। જો રેસિડેન્ટ ડૉક્ટરો અથવા મહિલા ડૉક્ટરો જે મેડિકલ કોલેજમાં છે અને ઇમરજન્સી ડ્યુટી કે જે પોતાના ભોગે દર્દીઓને બચાવે છે ત્યાં સલામત નથી, તો સલામત ક્યાં છે? આ ધોરણે આખા દેશના ડૉક્ટરો એકજૂટ થઈ અને આને વખોડી કાઢે છે અને અપરાધીઓને કડકમાં કડક સજા કરવાની એ પહેલ કરે છે। એના ધોરણે આખા દેશમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઇન્ડિયા અને ગુજરાત મેડિકલ એસોસિએશન દ્વારા આજે 24 કલાક સુધી ઓપીડી બંધ અને જે ઓપરેશન પ્લાન્ટ છે તેને પણ બંધ કરવામાં આવ્યા છે। લોકોને સહન ન કરવું પડે તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે અને આખા આજે લુણાવાડા અને મહીસાગરના મેડિકલ એસોસિએશનના ડૉક્ટરો અને આયુષના ડૉક્ટરો દ્વારા આ રેલી કાઢવામાં આવી છે। જનજાગૃતિ અભિયાન પણ છે। આવા રેપ અથવા તો મર્ડરના કેસને લોકો સહન ન કરે એ પ્રકારની એક પ્રયત્ન કરવામાં આવેલ છે। થેન્ક યુ। અને આખા દેશના મીડિયા અને હાઈકોર્ટની જે એમને થપ્પડ મારવામાં આવી છે ત્યારે જ આ કેસને સુસાઇડમાંથી પછી એમ કરવામાં આવ્યું છે કે આ મર્ડર કેસ છે અને એના ઉપર તપાસ કરવામાં આવી રહી છે। ફરીથી આપ સૌનો આભાર। આ જે સ્ટ્રાઇક જે અમે પાડી છે સમગ્ર આઈએમએ દ્વારા આખા ભારતમાં સ્ટ્રાઇક કરવામાં આવી છે। આ સ્ટ્રાઇકનો મેઇન હેતુ એ છે કે કોલકાતામાં જે એક ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર જે ઓન ડ્યુટી પર હતા એ વખતે રાત્રે એમના ઉપર ગેંગરેપ થયો અને એના બાદ એની બ્રુટલ હત્યા કરવામાં આવી। જે હત્યાના વિરોધમાં અમે આખા ભારતના તમામ ડૉક્ટરે સ્ટ્રાઇકનું એલાન કર્યું છે। આ સ્ટ્રાઇકમાં તમામ પ્રકારની ઓપીડી સેવાઓ બંધ રહેશે, ફક્ત ઇમરજન્સી સર્વિસ ચાલુ રહેશે। અને આ જે હત્યા અને રેપનો કેસ છે એ ફક્ત એક ડૉક્ટર પૂરતો મર્યાદિત નથી, તમામ જે ફિમેલ છે એમના પૂરતો પણ છે। જે પણ લોકો પોતાના જોબ ઉપર કામ કરે છે, જે ફિમેલ નાઇટ ડ્યુટી કરે છે, એ માટે પણ આ એક ગંભીર બાબત છે। દરેક સમાજે વિચારવાની જરૂર છે। જો કોઈ ફિમેલ નાઇટ ડ્યુટી કરે અને એની સાથે આ ઓન ડ્યુટી પર આ પ્રકારની કિસ્સો બનતો હોય તો ભવિષ્યમાં કોઈ નાઇટ ડ્યુટી કરવા માટે ના પાડશે અને એની જે નુકસાન છે તમામ સમાજને જ ભોગવવાનું રહેશે। આજની સ્ટ્રાઇક એક ફિમેલ ડૉક્ટરની જે આરજીકર મેડિકલ કોલેજમાં ગેંગરેપ અને હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં છે। આજે દરેક ડૉક્ટર ફિમેલ ડૉક્ટરને અનસેફ ફીલ થશે જો આ જ રીતે આવા કિસ્સાઓ ફિમેલ ડૉક્ટર સાથે બનતા રહેશે તો કોઈ ડૉક્ટર નાઇટ ડ્યુટી કરવા માટે રેડી નહીં થાય અને જે સમાજ માટે આગળ જતાં બહુ નુકસાનકારક થશે કે કોઈ બી પેરેન્ટ્સ બી પોતાની છોકરીને ડૉક્ટર બનાવતા વિચારશે, કોઈ પણ પ્રોફેશનમાં જેમાં નાઇટ ડ્યુટી આવતી હશે કે જ્યાં આગળ એની સેફટી નહીં હોય ત્યાં આગળ જોબ કરાવવા માટે તૈયાર નહીં થાય। આજે સમાજ આગળ વધી રહ્યો છે કે ભાઈ ફિમેલ બેટી બચાવો બેટી પઢાઓ,
પણ બેટી ભણશે તો ખરી પણ બચે નહીં તો શું કરશો તમે? એટલે એના વિરુદ્ધમાં અમે આ સ્ટ્રાઇક કરી રહ્યા છીએ કે ભાઈ ફિમેલ સેફ્ટી ઇઝ મસ્ટ.